મનસુખ રાઠોડ બોલે. હા હું વિરોધ કરે છે બધો? શેનો? મોહમ્મદ એમન જામુન માનો ને બધો કરે તો કઈક. ક્યાં આવ્યું? શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. આ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ ફોટો ના તું એવું બધું. એમાં તમારું શું લેવા દે? હા, એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. હમ આ બધી માચ વધાવણી બંધ થઈ ગયો. હે આ બધી માચ વધાવણી બંધ કરો તમારી. માપો અને માપો વિડિયો ડિલીટ મારો. હો ને? માપો બોલ થોડું માપ હા, એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢે. કેમ કે ગધાડીને ગધેડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડિયો ડિલીટ માર દે. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધેડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કહેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે. જો ચોધીનો. તું બોલ્યો નહીં, અમારાથી ન બોલાય. કેમ કે અમે ગાવું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય, અમારાથી અભદ્ર ન બોલાય. કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોધીનો. તમે આપણે તો ઈ ઠાકરનો વિરોધ ઓલાદ એમ જ એની નથી. હો. તું સમજી લે, તમે તું એમ ઓલાદ કહો જ કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત અમે ભરવા તને તું સમાજ. પેદાશ જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમાં એમ બીજું નહીં, કાંઈ તું નથી એમ કરતું. કે અમારો ભરવા સમાજ હે. ઓય આખી તું વાત કેનો ઠાકોરનો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેતો ને આમાં ગાવું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું, ઈ કઈ તારે મા બાપથી થાય છે. તું વિડિયો ડિલીટ માર દે ને બીજી બધી ઈ બંધ કરી કાંઈ દે. નો થાય. તારી જેવા 575 રહેવા સુધરી જાય. તો હા આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણનો કઈ દીકરો સાંભળે, જગ્યાએ બોલ. રાવણ કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણની માં ચોદમાને હવે તે ભાઈ આપે તે ભાઈ ડાયો થઈ જાય, ડાયો થઈ જાય. બાકી રવા દે, આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લીધું તે જો. તું ધાવ્યો ને ઈ ખોટો ધાવ્યો. ગધાડીને ધાવ્યો તો સારું. તારી માને ધાવ્યો એને કરતા તે ગધાડીનું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા, ક્યાં વહીવટ ઈ કરવા. તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ માં બોલે જ ને, ચોદામણા ઈ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે. છે તું આ ઈ. લગભગ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદીનો હું કેમ કહું છું બોલે એના એવા એમ જ નહીં. થાય. આખી વાત હું તો એને તને પેલા કીધું ગધાડીના ગધાડા જ થાય. કાંઈ એને ત્યાં હારા થોડા થાય. હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં. આવ, તું મહારાણા પ્રતાપમાં આવ. કેમ કે તારી ભાષા જોતા તું ગધાડીનો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું શો જેવો એમ ઈ તો નહીં. તું. હા, તું આ બધા વિરોધ કરે તો આગે તારા હવે મઢે જઈને તારી વિરોધ કર શિવાજીની ને. હા બરાબર. તારા કવિ લોકો તારા વખાણ કરે. કેમ કે તું ગધાડીનો છો. ગધાડીના ઉપમા ન હોય એને તારા ગધાડીના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કર ને. કોઈ તારા મઢના મઢના બેનમાં ફોટા કશું ચડાવ કે ગધાડીને અમારા આરે વાત મઢમાં જ આ ન બધું હોય. એ ખોટું મારી છે વાત એમ. સમજો. કે તું મતલબ તું ગધાડીનો છો, એમાં તારી હારે વાત શું કરે? કે તારી માનું ધામણ લજવું તે તારું પોતે કજ કે હું હરામીનો છું. હવે તારી હારે વાત કરી એ અમે ખરાબ લાગી. શું થાય? એમ નહીં. તું હા, આ બધા માતાજીના વિરોધ શું કરવા કોઈ કરે. આખી વાત સમજતો નથી. કહું છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય. પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધાવણ જ તે તારી માનું લઈ જવું, તે તારા ખાનદાનને લઈ જવું. તારી માનો વિરોધ કર ને. આખી માતાજીનો વાત ઈ કરવા અમે ને તને સમજતો હું નથી. કહું. અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું. મારી ખબર અમે આ બેટા શબ્દ કે ન હોય. માર કેમ કે અમે બાપ સજનમાં કે આવી યાર. બેટા નહીં બાપ કે લોડા. ઈ હશે, પણ ઘરે ને ઘરે તું તારે ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં. નથી તું. કેમ કે એમ તારે નહીં. તું તારી તારી બીજાનો બાપ કોણ બને? કે રાજા મહારાજા હોય. કેમ કે જેને પ્રજાને ને રાજાને તારી હરખા રાખે. માના હવે ફોટા તારી ભાષા ચડાવીને જોતા વિરોધ તું કરીને એક તું નંબર એમ હું તને ગધાડીના કહું. પેટનો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને હું ફાયદો હાલ મને કે? તારી માના ફોટા ચડાવીને વિરોધ કરતું માતાજીનો કર્મા એમ હોય તને આખી વાત કહું. ઈ કહું છું. પોલીસ સ્ટેશનમાં ગયો છે ને, આટલો બધો હા પાણીયારીનો શોધ પોલીસ સ્ટેશનમાં તો જો ને. અમે થોડા રાખીને રહી ત્યાં તો જઈ હવે તું રાખી ન ઓવરબ્રિજ. કરતો ગધાડી ના જેવો છો. હવે રાખી ન કરતો ગુંડો. બાકી તું ગધાડીનો મને જ કીધો તને. એનાથી તું હજી એવું માને કે હું હારો માણસ છું. કહું છું તે ગધાડીનું ધાવણ પીધો હોય તે તારી માનું ન પીધું હોય. જો તારી માનું પીધું હોય તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર જો પડે કોને કોનું શિવાજીનો પીધું. જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજીને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. હવે તું ઈવડાય બધાય જોઈ લ્યો. બધાની માવું એમ ધસ્યું. નહીં. હવે પણ તારામાં સામો કેટલો ફેર ને એનામાં કેટલો ફેર. તું સામું આવે એટલે ખબર પડે ઓય કોઈ આખી વાત કોનું અમે ધાર્યું તારી એમ સામે તને આવે કહું. કોણ? તું હરામીનો છો, ગધાડીનો છો. તારી સામે આવે ગધાડી ના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી પછી ઓય ખબર આખી કહું પડે છું કોઈ ગધાડી કોનું ના હોય. ધાર્યું ઈ એમ હું પાટવી તને આવતા એમ હોય કહું. કાકા. ગધાડી ના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણાની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડી ના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય. એટલે તું તમારી મુદ્દો એમ ગધાડીનો નહીં. છો.
અને ગધાડીનો જ રહે આખી જિંદગી. એની કરતા તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા, ને, ઈ viral તારી થવું માનો માનો હોય તો મોકલજે ને, તો હું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માને. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરાવ્યો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી એમ માએ નહીં. તો ધવરાવ્યો છે તો જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ માતાજીના લુંબો વિરોધ ડોડિયો નહીં કરવા ઓળખતો તમે. નથી, તને તારા તારી ઘરના એમ ઓળખતા નહીં. નથી, તું લોકલ તારી- બ્રાસ છો, છેલ્લી તારી ક્વોલિટી નો માયા છો. માનતા હવે કરી તારા ત્યારે જ તું વિડિયા આવ્યો. ચડાવીને હું કરે? ઓલરેડી ના હું તને એમ કહું, તારી માયા માનતા કરી ને ત્યારે જ તું આવ્યો, નકર હા, તેને એ તો તું ન હાબર આવે. હાબર તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે ને તારી હારે ટક્કર લઈ શકે ઈ કેવા હોય. એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપણે રૂબરૂ મળવું એટલે ખબર હા. પડે કયા કોનું ગાયું એ એમ. તારી માને પૂછી લેજે પછી આવી જાઓ.